24 તીર્થંકરોમાંથી સૌથી નાનું આયુષ્ય અને કેટલા કષ્ટો એમણે સહન કર્યા છે. કારણ કે મહાવીર સ્વામીની સ્ટોરી લગભગ બધાને ખબર હશે. તો આ 26મા ભવમાં દેવે કીધું કે 26મા ભવનો આયુષ્ય પૂર્ણ કરી અને હું ત્યાં ગયો. 10મા દેવલોકથી પ્રભુનો આત્મા એક બ્રાહ્મણના ઘરે આવ્યો. 3જા ભવમાં બાંધેલ નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવ્યો. 82 દિવસ રહીને હરિણગમેક્ષી દેવે ગર્ભનું ટ્રાન્સફર કર્યું. પ્રભુની આત્મા ત્રિશલા રાણીના ગર્ભમાં આવ્યો. માતાને 14 સ્વપ્ન આવ્યા. હવે આપણે બધાની સ્ટોરી ખબર છે કે માતા 14 સ્વપ્ન જુએ, પછી ઇન્દ્રનું સિંહાસન ડોલાયમાન થાય, ઇન્દ્ર સ્તવના કરે. તો જ્યારે પ્રભુનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રોનો અને દેવોનો આચાર છે કે મેરુ પર્વત પર લઈ જાય. ત્યાં 1 કરોડ અને 60 લાખ કળશાથી એમનો અભિષેક થાય છે, પાછા માતાના ઘરમાં મૂકે છે. તો એવી રીતે પ્રભુ વધતા જાય છે, ઉંમર વધે છે. હવે 6 વર્ષના જ્યારે થયા ત્યારે ઇન્દ્ર પોતાની સભામાં બેઠા હતા અને ઇન્દ્રે સભામાં બેઠા વાત કરી કે અત્યારે બાળકમાં જો કોઈ બળ હોય તો આ વીર બાળકમાં જ છે. આવું બળ ક્યાં મોટામાં પણ દેખાતું નથી. તો એક દેવને પરીક્ષા કરવાનું મન થયું. જ્યારે કોઈના વખાણ થાય એટલે પરીક્ષાઓ થતી રહે એમની. કોઈનું તપ થાય તો એ તપ કરવા પણ પરીક્ષા થાય. તો આ બાળકનું પરીક્ષા કરવા મિથ્યાત્વી દેવ વેશ બદલીને નીચે આવે છે. તો પેલા કયું વેશ લીધેલું? સર્પનું. બાળકો રમતા હતા ત્યાં સર્પ બનીને આવ્યો. તો બીજા બાળકો બધા ડરી ગયા અને ભાગી ગયા. પણ મહાવીર સ્વામી એટલે જે વર્ધમાન કુમાર હતા, સર્પને પકડી અને સાઈડમાં રાખી દીધો. પાછા રમવા લાગ્યા. તો અહીંયા મિથ્યાત્વી દેવ તો હારી ગયો. તો એને પાછું એક ડ્રામા કર્યો કે જે હારે ને તો જીતનાર એના ખભા ઉપર બેસી જાય. તો પોતે જાણી જોઈને હારી ગયો અને મહાવીર સ્વામી જીતી ગયા વર્ધમાન કુમારે. તો વર્ધમાન કુમારને ખભા પર લીધું. હવે દેવોની માયા હોય, પોતાનું શરીર એમને જેટલું કરવું હોય કરી શકે. તો ખભા પર લઈ અને ઈ દેવ પોતાનું રૂપ આખું તાળ સમાન એટલે એક ઝાડથી પણ ઊંચું એટલું મોટું કરે છે. તો બીજા બાળકો જોઈને ડરે છે કે આ શું, આ તો રાક્ષસ છે અને વર્ધમાન કુમારને લઈ જાય છે. એટલે બધા દોડે છે અને માતાને કહે છે. તો માતાએ રડવા બેસે છે. પણ પ્રભુ પોતે 3 જ્ઞાનવાળા હતા. એમને ખબર પડી કે આ મિથ્યાત્વી દેવ છે એટલે ફક્ત હલકી મુઠ્ઠી એના માથા પર મારી તો એ દેવ ચીસ પાડી ઉઠ્યો કે જે ઇન્દ્ર કહે છે એ સાચું જ છે. તો તરત પોતાનું રૂપ બદલી નાખ્યું અને એમને ખમાવ્યા. અને ત્યારે વર્ધમાનનું નામ એમણે મહાવીર આપ્યું કે તમને વીર કે પણ તમે વીર નહીં પણ મહાવીર છો. તો એવી રીતે 6 વર્ષમાં આ બન્યું. પછી 8 વર્ષમાં કોઈ પણ ભગવાનને સ્કૂલમાં લઈ જવાતા નથી. તો આ મહાવીર સ્વામી સાથે થયું કે એમને સ્કૂલમાં લઈ જવામાં આવ્યા. તો હવે એટલી બધી તૈયારો કરી, હાથી, ઘોડા, પાલખી, આખું ગામ આમ એટલે કાઠમાઠથી પાઠશાળામાં ભણવા જાય છે. પ્રભુ તો કાંઈ બોલતા નથી કારણ કે પોતાનું જ્ઞાન પોતે કહે કે મને તો બધું આવડે છે. તો એ અભિમાન કહેવાય. એટલે પ્રભુ કાંઈ બોલતા નથી. ત્યારે ઇન્દ્રનું સિંહાસન ડોલાયમાન થાય છે. તો ઇન્દ્ર કહે છે કે આ તો અબોધ પ્રાણીઓ છે, માનવો ખબર નથી કે ભગવાન બધું શીખેલા છે અને એમને પાઠશાળામાં મૂકે છે. તો ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરી પાછા આવ્યા. પાઠશાળામાં જે પંડિત બેઠા હતા તો એ પંડિત પાસે એ બ્રાહ્મણનું રૂપ કરેલા ઇન્દ્ર આવે છે અને સવાલ પૂછે છે પંડિતને કે જે ઇન્દ્રને ખબર હતી કે આ પંડિતને પણ આવડતું નથી, પંડિતને પણ શંકા હતી. તો ઇન્દ્ર બ્રાહ્મણના રૂપવાળા ઇન્દ્ર પ્રશ્ન પૂછે છે તો તરત બાળકુમાર જવાબ આપી દે છે. તો એવા તો ઇન્દ્રે ઘણા પ્રશ્નો પૂછ્યા તો દરેકના જવાબ આ બાળકુમારે આપી દીધા. તો પંડિતને પણ વિચાર થયું કે જે મને નથી આવડતું એ બાળકુમારે આપી દીધું તો આને હું શું ભણાવું.
તો ત્યારે ઇન્દ્ર પ્રગટ કહીને કહે છે કે આ પ્રભુ છે એને ભણાવવાની જરૂર હોય નહીં. તો આ બીજા કોઈ પ્રભુ સાથે નથી થયું, ફક્ત એમની જોડે જ એવું થયું. તો હવે 8 વર્ષના હતા ત્યારે. હવે ઉંમર વધે છે, પોતે આત્મ સાધનામાં જ લીન છે, પરણે છે, દીકરી થાય છે. હવે 28ના વર્ષના થાય છે ત્યારે માતા પિતા મૃત્યુ પામે છે. એટલે ઈ નિયમ રાખેલું ગર્ભમાં જ કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું દીક્ષા લઈશ નહીં. તો હવે તો મૃત્યુ પામ્યા, તો તરત તૈયાર થઈ જાય છે ને ભાઈને કહે છે કે ભાઈ મારે હવે દીક્ષા લેવી છે. ભાઈ કે હમણાં તો આ માતા પિતા ગુમાવ્યાનો દુઃખ હજી વિસરાય નહીં ને તું ક્યાં દીક્ષા લે, હમણાં નહીં આપું, તું અહીંયા રોકાઈ જા 2 વર્ષ. પ્રભુ 2 વર્ષ રોકાય છે, પણ પોતાના રૂમથી બહાર ના નીકળે, આત્મ સાધનામાં જ લીન હોય છે. 30 વર્ષના થયા ત્યારે જ્યારે 29 વર્ષના થયા તો લોકાંતિક દેવ વિનંતી કરે કે પ્રભુ આપ હવે તીર્થ પ્રવર્તાવો. એટલે 1 વર્ષ છે ને પ્રભુ દાન આપે, આખું વર્ષ દાન આપે. તો લગભગ દાન 1 દિવસનું 1,08,00,000 સોનૈયા જેટલું હોય. તો એવી રીતે 1 વર્ષ સુધી દાન આપી અને પ્રભુએ દીક્ષા લીધી. હવે 24 તીર્થંકરોમાંથી 23 જે દીક્ષા લીધેલી તો એકલાએ કોઈએ નથી લીધી, બધાની સાથે ગ્રુપ હતું, કોઈની સાથે 1000, 2000, 4000, 6000 એવી રીતે. પણ આ મહાવીર સ્વામી સાથે એક પણ નહીં, કોઈ પોતે એકલાએ દીક્ષા લીધી. એકલા દીક્ષા લે છે અને પછી ત્યાંથી વિહાર કરે છે. તો જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી મોટા ભાઈ નંદીવર્ધન એમને જોઈ રહે છે. હવે રાજમહેલમાં હતા ત્યારે કોઈ દુઃખ આવે? દુઃખ આવ્યા જ નહીં. 30 વર્ષ સુધી રાજમહેલમાં હતા ત્યાં સુધી એક પણ દુઃખ આવેલા નહીં. હવે જેવી દીક્ષા લીધી અને વિહાર કર્યું તો એમના શરીર પર જે સુગંધી વિલેપન કરેલું હતું તો એની સુવાસ લગભગ 4 મહિના સુધી રહે. તો એની સુવાસથી ભમરાઓ, માખીઓ, મચ્છરો બધા ડાન્સ દે. એટલે ઈ ઉપદ્રવ એમને નડ્યો. દેવ હોય તે દેવ દૂષ્ય ખભા પર દેવ દૂષ્ય મૂકે. તો એ દેવ દૂષ્ય બધા ભગવાનનું રહ્યું, પણ આ ભગવાનનું ફક્ત 1 વર્ષ સુધી જ રહ્યું, પછી કાંટામાં ભરાઈ ગયું ને પડી ગયું. હવે પ્રભુ વિહાર કરે છે. દીક્ષાનો દિવસ છે પેલો. રાત્રિમાં જંગલમાં ઊભા છે કૌશક ધ્યાને. ત્યાં સાંજના એક ગોવાળ આવે છે. તો ગોવાળ પોતાનો ગાયોને ત્યાં જ મૂકી જાય છે, કાંઈ બોલતો નથી. અને ગામમાં ગયો, કામ પતાવીને આવે છે તો એ ગોવાળના બળદો ત્યાં દેખાતા નથી. તો એને લાગ્યું કે બળદ ક્યાં ગયા, તો કાંઈ પૂછતો નથી. શોધવા પાછો ગામમાં ગયો. ગામમાંથી શોધીને પાછો આવે છે તો બળદો ત્યાં જ બેઠેલા દેખાય છે. એટલે ગુસ્સામાં જે દોરી હતી ગાયને જે બાંધીએ તો એ દોરી લઈ અને આકાશમાં વીંજે છે કે આમ વીંજ્યું ને પછી પ્રભુના બરડા પર મારું. તો જેવું આમ દોરીને એકદમ ફાસ્ટ ઘુમાવે છે તો ઉપર ઇન્દ્રનું સિંહાસન દોલાયમાન થાય છે. ઇન્દ્ર જુએ છે તો તરત જ ઇન્દ્ર એનો હાથ થંભાવી લે છે, એટલે એ મારી નથી શકતો. અને તરત જ ઇન્દ્ર નીચે આવી અને ગોવાળને શિક્ષા કરે છે કે આ પ્રભુ વીર છે, એને મારીશ તો હું છોડીશ નહીં તને. તો ત્યાંથી કઈ ઇન્દ્ર પાછા જાય છે ને ગોવાળીઓ ખમાવીને ચાલ્યો જાય છે. હવે પહેલો દિવસ છે. કર્મો જાણે વાટ જોઈને બેઠા હતા કે ક્યારે પ્રભુ વીર ઘરમાંથી નીકળે અને અમે બધા એક પછી એક એના ઉપર તૂટી પડીએ. તો જેટલા કર્મો એમની ઉપર આવ્યા છે તો એ સાંભળવા જેવા છે. હવે પેલું ચાતુર્માસ આવે છે. ચાતુર્માસ હવે ત્યારે ઉપાશ્રયો હતા નહીં એવા કે ઉપાશ્રયમાં સાધુ ચાતુર્માસ કરે. તો કાં તો જંગલોમાં હોય, કાં ઝૂંપડી બનાવીને રહે, કાં કોઈના ઘરમાં રહે, એવી રીતે ચાતુર્માસ થતા હતા. તો પેલું ચાતુર્માસ કુલપતિના આશ્રમમાં કર્યું. તો આ કુલપતિ અને પ્રભુના પિતા સંબંધ સારો હતો. તો કુલપતિએ વિનંતી પણ કરેલી કે મારા આશ્રમમાં તમે આવજો ચાતુર્માસ માટે.
તો એ વિનંતીને માન આપી ભગવાન પેલું ચાતુર્માસ ત્યાં રોકાય છે. કેટલા મહિના રોકાવું જોઈએ? 4 મહિના રોકાવું જોઈએ ચાતુર્માસના. તો ભગવાન અંદર કૌશક ધ્યાને છે. હવે બને છે એવું કે ઝૂંપડી શેની બનેલી છે? ગ્રાસની. તો ગાયો ત્યાં ચરતી હોય છે, તો આવીને ઝૂંપડીનું ઘાસ ખાતી જાય છે. ભગવાન તો કૌશકમાં છે, એને તો ગ્રાસ શું ને બીજું શું, એટલે કાંઈ પ્રભુને એની પરવા નથી, પોતાના ધ્યાનમાં લીન છે. તો લગભગ અડધું ઝૂંપડી આખી વેરાન થઈ ગઈ અને ગાયો ઘાસ ખાઈ લીધી. હવે એ બીજા તાપસો દોડી અને કુલપતિને કહે છે કે પ્રભુ વીર તો કાંઈ સંભાળ રાખતા નથી, પોતાની ઝૂંપડી આખી ઘાસ ગાય ખાઈ ગઈ છે. તો કુલપતિએ કીધું, તમે તો રાજકુમાર છો અને તમે પોતાના ઘરનું રક્ષણ ન કરી શકો, આ તે વળી કેવું? તો ત્યારે પ્રભુ વીરે મનમાં નિશ્ચય કર્યો કે કોઈ પણ ગ્રહસ્થના ઘરમાં રોકાવું નહીં. મારે બને એટલું મૌન જ રહેવું અને હાથમાં જ મારે ભોજન કરવું. તો એવા એ અભિગ્રહ લઈ અને ત્યાંથી અધવચ્ચેથી પ્રભુ વિહાર કરે છે. તો વિહાર કરતા કરતા વિચરતા હવે રોકાવા માટે શૂલપાણી યક્ષના મંદિરમાં આવે છે. તો હવે શૂલપાણી યક્ષ શું કરે છે એ તમારી સમક્ષ રજૂ થાય છે. મારા મંદિરમાં હું કોઈને આવવા દેતો નથી. પૂર્વ ભાવમાં હું બળદ હતો. ગામના લોકોએ મારી સંભાળ ના રાખી, તેથી હું આજે એમને હેરાન કરી રહ્યો છું. અહીંયા કોઈને આવવા દેતો નથી. પણ એક દિવસ વીર પ્રભુ આવી ગયા. એમને પણ મેં ખૂબ જ હેરાન કર્યું. આખી રાત હેરાન કર્યા. એમના શરીરો પર ઘણી વેદનાઓ આપી. સામાન્ય માણસ હોય તો સહજ ન કરી શકે, પણ મૃત્યુ પામે. તો પ્રભુને જોઈને હું તો આશ્ચર્ય થઈ ગયો. પ્રભુની સહન શક્તિની તો કઈ વાત જ નથી. તો ત્યારે ઇન્દ્ર આવે છે અને જે સાથે ઇન્દ્રે રાખેલા, તો એ યક્ષ એને કહે છે કે આ પ્રભુ વીર છે ને, જો ઇન્દ્રને ખબર પડશે કે તે આટલું હેરાન કર્યું છે તો તને ખૂબ મોટી શિક્ષા કરશે. એ સાંભળીને મને ઘણો પસ્તાવો થયો. હું પ્રભુથી માફી માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રભુ મને માફ કરજો, પ્રભુ મને માફ કરજો, પ્રભુ મને માફ કરજો. શૂલપાણીએ તો માફી માંગી, મીછામી દુકડમ થઈ ગયું અને ઈ શાંત પણ થઈ ગયો. હવે ગામો ગામ વિહાર કરતા બીજું ચાતુર્માસ આવે છે. તો ત્યારે પ્રભુના જીવનમાં ગોશાળો આવી ગયો. આપણે નામ કદાચ સાંભળ્યું હશે બધાએ, ગોશાળો. તો ગોશાળાનું કેવું છે કે માન ન મહેમાન, મેં તેરા મહેમાન. તો પોતે કઈ પ્રભુ વીર તો બોલ્યા નથી કે તું મારો શિષ્ય છે, પણ પોતે જ પોતાને પ્રભુનો શિષ્ય બધાને જણાવતો હતો કે હું પ્રભુનો શિષ્ય, હું પ્રભુનો શિષ્ય. એટલે બધા ઠેકાણે એને માન પણ મળતું ને ગોચરીએ મળતી અને પ્રભુને હેરાન પણ એટલા જ થયા ગોશાળાને લીધે. એટલે ગોશાળાનો પણ એક ઉપસર્ગ છે. એક ગામમાંથી વિહાર કરે છે અને એક ઠેકાણે કૌશક ધ્યાને ઉભા રહે છે. તો ત્યારે પણ પાછો એક ઉપસર્ગ થયો. તો ઈ ઉપસર્ગ હતો એક વ્યંતરી દેવીનો. તો એ કેવી રીતે ઉપસર્ગ થયો એ તમારી સામે રજૂ થાય છે. પ્રભુ વીરના 18મા ભાવમાં હું એમની અનમાનીથી પત્ની થઈ હતી, એટલે સતત દુઃખમાં રહેતી હતી. આ ભાવમાં હું કટપુતમાં વ્યંતરી થઈ છું અને બદલો લેવા કડકડતી ઠંડીમાં બરફનો ઠંડો પાણી પ્રભુ વીરના શરીર પર રેડ્યું. ખ્યાલ આવ્યો? કડકડતી ઠંડી, કેવી ઠંડી? કડકડતી ઠંડી અને એના ઉપર શરીર પર બરફનું પાણી. એ વ્યંતરીએ રેડ્યું, પણ પ્રભુ જરાય ચલાયમાન થયા નહીં. હવે ત્યાંથી ગામો ગામ વિહાર કરે છે. વચમાં તો ઘણા ઉપસર્ગો છે, એ બધા કહીએ તો બહુ મોટું થઈ જાય. એટલે એક નાવમાં પણ ઉપસર્ગ આવે છે, કંબલ સંબલ દેવ બચાવે છે. જ્યોતિષના પણ જે પોતે જ્યોતિષી લખેલી, તો એના પણ ઈ કે છે ચોપડા ફાડી નાખું. આ તો પગમાં જે ચક્ર દેખાય છે ને, આ તો સામે પગલા જેના થયા છે તો સાવ ગરીબ છે, એની પાસે તો પહેરવાય કપડા નથી ને એના પગલામાં કેમ ચક્રવર્તી જેવા છે. તો એ સમુદ્રમાં પોતાના પુસ્તકો ફેંકવા જતો હતો. તો
તો ઇન્દ્રે રોકી દીધો કે થોડી જ વારમાં થોડા વર્ષો પછી કેવળ જ્ઞાન થવાના છે, આ તીર્થંકર છે. એટલે જ્યોતિષને પોતાની વિદ્યા સાચી લાગી. હવે વિહાર કરી કરી અને એક વખત ગામમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, તો ત્યાં ગોવાળો મળે છે. તો ગામ લોકો કહે છે કે અહીંયા આગળ તો જતા જ નહીં, જંગલ આવે છે. તો એ જંગલમાં એક નાગ રહે છે, જેનાથી એની આંખોમાં જ ઝેર છે. એ તમને જોશે ને તમે વિષ વાળા થઈ જશો ને મરી જશો. એટલે ગોવાળો બધા રોકે છે, પણ પ્રભુનો આત્મા કરુણામય અને ઈ ખાસ એને પ્રતિબોધવા માટે જ જંગલ તરફ વિહાર કરે છે. હવે ત્યાં શું બને છે? તમારી સામે આવે છે ચંડ કૌશિક નાગ. ઓળખ્યા મને? ઓળખ્યા મને? હા, હું ચંડ કૌશિક નાગ. પૂર્વે ભાવની ભૂલો અને ક્રોધના કારણે મને સર્પનીઓની મરી. હું જે જંગલમાં રહેતો ત્યાંથી કોઈ પસાર ન થઈ શકે, કારણ કે મારી દ્રષ્ટિમાં જ વિષ હતું અને હું જેને પણ જોઉં તે તરત મરી જાય. ઘણા લોકોની ન હોવા છતાં પ્રભુ મહાવીર મને પ્રતિબોધ આપવા, મારો ઉદ્ધાર કરવા જંગલમાં પધાર્યા. મારી નજર એમના પર પડી, પણ એમને કાંઈ જ ન થયું. એનામાં એટલે મેં એમના પગના અંગૂઠા પર ડંખ આપ્યો અને લોહીના બદલે દૂધની ધારા જોઈને હું આશ્ચર્ય પામ્યો. અને પ્રભુ વીરના બસ બે શબ્દ બુચ્ચ બુચ્ચ ચંદ કૌશિક સાંભળીને મને સાચી સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે ભાવની ભૂલોનું મને પશ્ચાતાપ થયું. મારી નજર કોઈના પર ન પડે તેના માટે મેં મારું મોઢું મારા જ દિલમાં અંદર નાખી દીધું અને અનશન તપ સ્વીકાર્યું. 15 દિવસમાં મારું આયુષ્ય પૂર્ણ થઈ હું આત્મા ડેવલપમાં ગયો. કેટલો ઝેરીલો સર્પ હતો કે જુએ તો એ માણસ મરી જ જાય, છતાં પણ છેલ્લે પ્રભુના વચન સાંભળી અને એનામાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયું કે જો મારી દ્રષ્ટિ કોઈના પર પડશે ને મરી જશે તો એ બિલમાં જ મોઢું નાખી દીધેલું અને ત્યાં અણશન વ્રત સ્વીકાર્યું. તો બસ એનું આયુષ્ય 15 દિવસ જ રહ્યું અને અણશનના લીધે એનો આત્મા દેવલોકમાં ગયો. નહીં તો દેવલોક મળે જો બધાને આટલા મારીએ તો, પણ આયુષ્ય બંધાયું નહોતું, અનશનમાં એનું બંધાઈ ગયું એટલે એને દેવલોક મળ્યો. હવે પ્રભુ વીર ત્યાંથી પછી 15 દિવસ ત્યાં જ વળી ઊભા હતા, જરાય ખસ્યા નહોતા. શા માટે? રખે ને હું ખસકી જાઉં અને વળી આ એનું આત્મા ક્યાંક દુર્ગતિમાં જાય તો ત્યાં એને સમજાવવા, પ્રતિબોધવા વીર પ્રભુ ત્યાં જ ઊભા રહેલા 15 દિવસ. હવે પ્રભુ ત્યાંથી વિહાર કરે છે, પ્રભુ વિચરતા જાય છે, દિવસો પસાર થાય છે. વળી એકવાર દેવસભામાં ઇન્દ્ર વળી પાછી પ્રશંસા કરે છે ભગવાનની કે આ પ્રભુ વીરનો આત્મા કોઈનાથી ચલાયમાન થાય એવું શક્ય જ નથી કે અહીંયા ઇન્દ્ર પણ એને ચલાયમાન કરવા શક્તિશાળી છે નહીં. તો વળી એક મિથ્યાત્વી દેવ એને મનમાં થયું કે માણસો છે, માણસની આટલી બધી તાકાત કેવી રીતે હોઈ શકે? એક દેવ તો આમ ચૂટકી વાગતામાં જ ચલાયમાન કરી શકે માણસોને. તો હવે એ દેવ પરીક્ષા કરવા નીચે આવી રહ્યો છે. એ સાંભળો તમે કયો દેવ છે અને કેવી રીતે પરીક્ષા કરે છે. એક દિવસ ઇન્દ્ર સભામાં ઇન્દ્રે પ્રભુના વખાણ કરતા કહ્યું કે આ વિશ્વમાં કોઈની પણ તાકાત નથી જે પ્રભુને ચલાયમાન કરી શકે. તેથી હું મિથ્યાત્વી દેવ અહીં આવ્યો. એક રાતમાં 20 મોટા મોટા સર કર્યા. પ્રભુના માથા પર ચક્રનું પ્રહાર કર્યું જેથી પ્રભુ ઘૂંટણ સુધી નીચે જમીનમાં ઘૂસી ગયા. 6 મહિના સુધી એમને ગોચડી મેળવવા નહીં દીધી. ખૂબ ત્રાસ અને ઝૂલ પ્રભુ વીર પર કરનાર હું સંગમ દેવ. હું અભવ્ય જીવ છું. હું ક્યારે પણ મોક્ષમાં નહીં જઈશ. પણ પ્રભુ તો ચલાયમાન થયા જ નહીં. અંતે થાકી હારી મોઢું નીચું રાખી આ છેવટે પાછો વળ્યો.
કેટલી કોશિશ કરી સંગમ દેવે? 6 મહિના સુધી. કારણ કે થોડો 1-2 દિવસ કરે તો ન થાય, પણ થતા જ નહોતા. તો 6 મહિના કોશિશ કરી, ખાવાનું મેળવવા દીધું નહીં. પણ પ્રભુ તો સમતાશીલ હતા. હવે પ્રભુનો એટલે આવા તો નાના મોટા ઉપસર્ગો કંઈક આવ્યા છે. ગોશાળાએ બહુ ઉપસર્ગો આપ્યા છે. એટલે જ્યાં જાય તો અવળ ચંડાઈ કરે અને કે અમારા ગુરુ છે. તો હવે ગામવાળા શિષ્યને મારે ને એના ગુરુને મારવા આવે. તો દર વખતે પ્રભુ વીરને કોઈક ઇન્દ્ર કે દેવ બચાવે, પણ ગોશાળાને લીધે પ્રભુ વીર ઉપર ઘણા માણસોએ જુલ્મ વેઠ્યા છે. તો પ્રભુએ જોયું પોતાના જ્ઞાનમાં કે મારા કર્મ હજી બહુ ચીકણા છે, ગાઢ છે, અહીંયા ખપે એવા છે નહીં. કારણ કે જેવા મને કર્મો આવે છે ને, તો કાં તો કોઈ દેવ કે ઇન્દ્ર આવીને મને સહાય કરી જાય છે. તો હવે આ શું કરું? તો એ અનાર્ય ભૂમિમાં વિચરવા લાગ્યા. અનાર્ય ભૂમિ એટલે શું? જ્યાં ધર્મ ન હોય એ અનાર્ય ભૂમિ કહેવાય. ત્યાં કઈ ખબર જ ન હોય, દેવ દર્શન શું કઈ જ ખબર ન હોય, ભગવાન ન હોય, વિધિ ન હોય, ધર્મ ન હોય, વ્રત ન હોય, કઈ ચીજ ન હોય. તો એ અનાર્ય ભૂમિમાં પ્રભુ વિચરણ કરે છે. એક ચોમાસું પણ અનાર્ય ભૂમિમાં કર્યું. તો ત્યાં બહુ જ કષ્ટ એમને પડ્યા છે, લોકો તરફથી બહુ માર પણ પડી છે. તો પ્રભુ વીર બધું સહન કરતા 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 વિચરણ કરતા આગળ વધે છે. ચાતુર્માસો વધતા જાય છે, પૂરા થાય છે. હવે એક દિવસ પ્રભુનું કર્મ ઉદયમાં આવ્યું. એવું ગાઢ કર્મ હતું કે જે આપણે મોટા મોટા ઉપસર્ગો કહીએ એમાં ગણી શકાય. તો ઈ કર્મ હવે પ્રભુને ઉદયમાં આવવાને બસ થોડીક વાર છે. તો હવે શું થાય છે અને ઈ કષ્ટ ગોવાળ દ્વારા આવશે તે તમે જોજો. ગોવાળો પોતાના બળદોને લઈને આવી રહ્યો છે. મારા બળદની સંભાળ રાખજો. સાંભળો છો? મારા બળદની સંભાળ રાખજો. હું ગામડામાં જઈને કામ પતાવી આવું છું. અરે મારા બળદ ક્યાં ગયા? હું અહીંયા જ મૂકી ગયેલો. અને તમને પૂછું છું, મારા બળદ ક્યાં ગયા? તો અહીંયા જ મૂકીને ગયો હતો. ફરીથી શોધવા મને હવે ગામડામાં જવું પડશે. અરે આ તો આ રહ્યા. પૂછતો હતું તો બોલ્યું કેમ નહીં? આખી રાત મને ગામડા રખડાવ્યું, સાંભળતા બી નથી. ઊભા રહો. હવે આ કાઠીના કિલ્લા સ્થાનમાં હું ઠોકીશ. આ કાર્ય કરતા મને 7મી નરકનો પાપ ચડ્યો અને હું 7મી નરકમાં ગયો. પ્રભુના કાનમાં ખીલા આવી ગયા. આપણી એક નાની પીન પણ જાય ને તો કેટલી દર્દ થાય. તો આ તો ખીલા, અને ઈ પણ કેવી રીતે ગોવાળો ઠોકી ગયો કે અહીંયાથી ઠોકેલા ને અહીંયાથી ઠોકેલા ખીલા અંદર મિક્સ થઈ ગયા ને પાછું બહારથી કાપી નાખ્યું. એટલે કોઈને ખબર ન પડે કે અંદર ખીલા પડ્યા છે. તો હવે પ્રભુ તો વિચરે છે, કોઈને કઈ કહેતા નથી. ખાલી મુખ મ્લાન છે એનું, પણ ગોચરી માટે ગામોગામ વિચરી રહ્યા છે. તો એક વખત સિદ્ધાર્થ વણિકના ઘરમાં ગોચરી વોરાવા આવે છે. તો સિદ્ધાર્થ વણિક જોઈ રહે છે કે પ્રભુના મુખમાં તો કાંઈક સાતા દેખાતી નથી, કાંઈક તો થયું છે. તો એનો મિત્ર છે એક વૈદ. તો એ વૈદને કહે છે કે ભાઈ તું વૈદ છે તો જરાક જોઈ લેતો. તો હવે વૈદ આવીને શું કરે છે તે સાંભળો ને જુઓ. પ્રભુને શરીરમાં કાંઈક તો પીડા લાગે છે.
વૈદ્યરાજ હવે ઈલાજ કરે છે, પેલા તેલની માલિશ કરે છે. આ ખીલા કાઢતા પ્રભુના મુખમાંથી જે ચીઝ પડી છે એ આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. અને પછી કાનમાં જરાક દવા લગાડી આપે છે. હવે જે ઉપસર્ગો થયા છે, મોટા મોટા ઉપસર્ગો, જો નાના ઉપસર્ગો ઘણા નહીં એટલા હતા, પણ જે મોટા મોટા, ફક્ત આપણે 3 ઉપસર્ગો પણ કહીએ ને, જે મોટા મોટા, તો એ મોટામાં પણ મોટું ઉપસર્ગ કયું હતું? તો મોટામાં મોટું ઉપસર્ગ ખરક વૈદે જે કાનમાંથી ખીલા કાઢ્યા એ હતું. ગોવાળે ઠોક્યા એ નહોતું. જ્યારે ખીલા કાઢવામાં આવ્યા, એ મોટામાં મોટો ઉપસર્ગ, એમની પીડા ભયંકર કે પ્રભુના મુખમાંથી ચીસ પડી ગઈ ત્યારે. પછી બીજા નંબરનો, એનાથી જરાક ઉતરતો કહીએ તો, આમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, તો ઉત્કૃષ્ટમાંથી થોડો નાનો, તો કયું હતું? તો સંગમ દેવે જે કાળ ચક્ર ફેંક્યું ને માથા પર. સામાન્ય માનવી હોય તો ખોપડી ફાટી જાય, પણ આ પ્રભુ તો પણ જમીનમાં ઘૂંટણ સુધી નીચે ઉતરી ગયેલા. તો આ બીજું ઉપસર્ગ એટલું મોટું હતું કાળ ચક્રનું. અને ત્રીજું જગન્ય કહી શકાય, પણ એ પણ ઉત્કૃષ્ટ ઉપસર્ગ. તો એ કોનું? તો કઠપૂતનાનું, કે જે આવી કડકડતી ઠંડીમાં બરફનું પાણી ભગવાન ઉપર નાખ્યું. તો આ ઉપસર્ગો કોઈ પણ સામાન્ય વ્યક્તિ સહન કરી શકે જ નહીં, પણ એમના ઉપર જે ઉપસર્ગો થયા છે એ આપણે સહન ન કરી શકીએ, લિમિટ બહાર છે. હવે પ્રભુ વિહાર કરે છે. હવે ત્યાંથી પ્રભુના મનમાં એક અભિગ્રહ લેવાનું સૂઝ્યું છે. તો પ્રભુએ અભિગ્રહ લીધા, 13 અભિગ્રહ. બધાને ખબર છે સ્ટોરી કે ભગવાને 13 અભિગ્રહ લીધા છે, અને જ્યારે એ અભિગ્રહ પૂર્ણ થાય પછી જ મારે પારણું કરવું, એવા અભિગ્રહ હતા. તો ભગવાન રોજ કોઈના કોઈ ઘરે જાય જ છે પારણા માટે, પણ અભિગ્રહ પૂર્ણ થતા નથી. તો એ અભિગ્રહ બધાને ખબર છે ને કયા છે? રાજકુમારી હોય, દાસીપણું પામેલી હોય, માથે મુંડન હોય, સુપડાને ખૂણે અડદના બાબરા હોય, વળી અઠમ તપ હોય. એટલે આવા બધા જ્યારે ચિહ્ન મળે તો જ પ્રભુને પારણું કરવું. અને બીજું કે આંખમાં આંસુની ધાર હોય તો જ પારણું કરવું, નહીં તો નહીં. તો હવે આવું ભગવાન વિહાર કરતા 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 અહીંયા આવી પહોંચ્યા છે કે જ્યાં ચંદનબાળા એની રાહ જોઈને બેઠી છે. ચંદનબાળા પ્રભુની માસીની દીકરી છું. મારું નામ વસુમતી છે. નાનપણમાં જ માતા પિતાને ગુમાવી સૈનિકે મને બાજારમાં વેચ્યું. ધનવાહ શેઠે મને ખરીદ્યું અને ઉછેર્યું. વીર પ્રભુના 5 મહિના અને